કેમ છો ખેડૂત મિત્રો? મજામાં આવીશું. આજે આપણે વાત કરીશું દૂધીનું બિયારણ. આજે આપણે કુરિયર માધ્યમથી એક જ ખેડૂતને 10 પેકેટ આ મોકલા છે. રેડી કયા જિલ્લા મોકલે છે આપણે કહેતા નથી, પણ એક ખેડૂતે 10 પેકેટ આપણા રોજ વિડીયો છે એના માધ્યમથી મગાવ્યા છે કે અને ફોટા મોકલા હતા. ખેડૂતે આપણે બિયારણ જોવે છે. પછી એક બે ખેડૂતને આપણે શાકભાજી ઘર પૂરતી ખાવા માટે પણ બિયારણ કુરિયરના માધ્યમથી મોકલ્યું છે. હવે આપણો રોજનો વિડીયોમાં ખેડૂતના માર્ગદર્શન જે આખો દિવસનું ફોલો છે. પછી આજે કોથમરીનું બિયારણ આવે છે આવડો. કયું આવડો? આપણે જે નવી વેરાયટી આવી છે 30 દિવસ વાળી, થોડોક તડકો સહન કરીએ પણ અત્યારે વધારે તડકો પડતો હોય તો ખોટું સાહસ નથી કરવાનું આપણે. કેમ કે આપણું અહીંથી માર્ગદર્શન એવું છે કે તમને બને એટલી સાચી માહિતી મળે, તમારું સાચું ઉત્પાદન મળે. સાચી માહિતી દેવાનું છે, સાચું ઉત્પાદન તમારું વધારવાનું છે. તો એક ખેડૂતે 10 કિલો નાની ખરીદી કરી ગોંડલ બાજુથી ખેડૂત આવ્યા હતા રૂબરૂ લેવા માટે આવડિયા કોથમરીનું બિયારણ. પછી જે આપણું આ રીંગણ આવે છે ગોરખી મોરપીસ નવું જે એવું છે આમ રેડી. આની પણ એક કુરિયરના માધ્યમથી જે ખેડૂતને હમણાં મોકલાવ્યું છે અને ફરીથી કે મારે પણ એક મારા ભાઈબંધને બનાવવું છે તો એ કે પાછા પેકેટ મોકલી આપો. તો આવડા પેકેટ ગોરખી મોરપીસ રીંગણ આવે છે. આની ક્વોલિટી તમારે જોઈ તો સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો. પછી હવે આ તો બધું થઈ ગયું, પણ આપણે અત્યારે ઘણી શાકભાજી બને એમાં ઘણા પ્રશ્નો હોય. તેમાંથી આપણે દવાનો ખર્ચ ઘટાડવા માટે આ પેપર લગાડવા પડે. કયા? આ પેપર લગાડવાથી ઘણા ફાયદા થાય છે. વીઘે 15 થી 20 પેપર લગાડો કોઈ પણ શાકભાજી હોય. રીંગણી, ટમેટી, મરચી જે એક સાઈડ તમે કોઈ પણ ગુવાર સોંપ્યો હોય તોય લગાડો, સોળી સોંપી તોય લગાડો. તમારો દવાનો ખર્ચ ઘટાડવા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે. રેડી લગાડશો એટલે તમે સામેથી કહેશો કે નહીં મને રિઝલ્ટ મળ્યું છે. પછી મરચી, ટમેટી અને ગુવાર માટે આપણી પાસે વાયરસની જે નવી દવા આવી છે આવડિયા. કઈ? વાયરસની 25 થી 30 ml માપશે પપે. રેડી તમારે ત્યારે કોઈ પણમાં વાયરસનો પ્રશ્ન હોય એડવાન્સમાં બને એટલો ઉપયોગ કરજો. તુરિયામાં વાયરસનો પ્રશ્ન રહેશે, કારેલામાં રહેશે, તમામમાં હાલે છે. રીંગણીમાં કામ કરશે એ આપણને આઈડિયા નથી. એક બે ખેડૂતને આપણે કીધું છે ભાઈ 60 લઈ ગયા છે, એનો હું રિવ્યૂ આવશે, હું રિસ્પોન્સ છે, પછી આપણે તમને વાત કરીશું. પછી હવે આપણે આગળ વધીએ તો જે આપણે અત્યારે કોઈ પણ શાકભાજી હોય, ધારો કે તમે રીંગણી, ટમેટી નવું સોંપ્યું છે, 5 દિવસનું થયું છે હજી, અને છોડવું આપણે ઘણી વખત હોય કે પ્રશ્ન જાવાનો પ્રશ્ન હોય તો એમિનો ફુલવિક સીડ અને એક સાથે તત્વો ભેગા આવે છે જેથી મૂળનો તાત્કાલિક વિકાસ થાય તો છોડ જવાનો પ્રશ્ન ન રહે અને છોડ ઘા વિકાસ કરે. એની માટેનો અનમોલ રતન એક જે નવું ખાતર આવ્યું છે આનો પણ ઉપયોગ કરશો. વીઘે 500 ml પાવાનો છે. આ પણ એક બે ખેડૂત આજે ખરીદીને પણ લઈ ગયા છે અને આ બોટલ પણ તમે જોઈ શકો છો. અને વીઘે 500 ml DEP ખાતર ફોસ્ફરસ જે આપણું આવે છે આ પણ ઘણા ખેડૂત મિત્રો ખરીદીને લઈ જાય છે. તમે અત્યારે કોઈ પણ શાકભાજી હોય આ બંનેને મિક્સમાં કોમ્બિનેશનમાં પાઈ ગયો એટલે છોડની વૃદ્ધિ વિકાસ આ ખાતર આવી ગયું ને આ છોડનો વિકાસનું આવી ગયું તો કાંઈ ઘટે નહીં. બાકી જેટલી મારે માહિતી દેવાની બધી આવી ગઈ છે. ગરમી પુષ્કળ પ્રમાણ પડે છે તો ચોમાસું હોય ત્યારે વૃક્ષ વાવવાનું રાખજો. રોજ આપણે વિડીયોમાં કહીએ છીએ. તમને સારું લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં કંઈક લખજો. બાકી કંઈ કહેતા નથી. મળશું કાલે એક નવા વિડીયો સાથે.